ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે ચેપ્ટર 10 ની અંદર આપણે લાસ્ટ અર્ધીકરણ 1 માં ફક્ત ને ફક્ત આપણે પૂર્વાવસ્થા 1 નો અભ્યાસ પૂર્ણ કરેલો બરાબર। જ્યારે એની અંદર ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજનાંતિમા એટલે કે અંત્યાવસ્થા 1 આખી આપણે બાકી જ છે। પરંતુ મેં તમને પૂર્વાવસ્થા 1 સંપૂર્ણપણે ક્લિયર કરી આપેલી, જેની અંદર 5 પેટા તબક્કાઓ હતા અને પાંચે 5 પેટા તબક્કાઓની અંદર મિત્રો જે રંગસૂત્રો જે ખરા એ રંગસૂત્રોના બંધારણમાં જે ચેન્જીસ થાય છે, સોરી બંધારણમાં નહીં કહીએ પણ એની જે ગોઠવણી થતી હોય છે, એની જે સંરચનાઓ થતી હોય છે બરાબર, એમાં ફેરફારને આધારે એને 5 પેટા તબક્કાઓમાં વહેંચેલા બરાબર। ઓકે, હવે એ અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 ના અંત ભાગ સુધીમાં જેમાં આપણે ડાયકાઇનેસિસમાં ચર્ચા કરેલી કે ભાઈ કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ રહી છે, કોષ કેન્દ્ર પટલ વિઘટન પામી રહ્યું છે અને દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું શું થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે। તારા કેન્દ્રો સામસામેના ધ્રુવ તરફ ગોઠવાઈ રહ્યા છે। રંગસૂત્રો હજુ પણ જોડમાં જ ગોઠવાયેલા છે, સમજાત રંગસૂત્રો। તો આટલી વાત આપણે આગળના લેક્ચરની અંદર કરી ગયા હતા બરાબર। હવે એટલે પૂર્વાવસ્થા 1 તો ઓલરેડી આપણે ભણી ગયા છે। તો આજે આપણે વાત કરીએ છીએ મિત્રો કોની, ભાજના અવસ્થા 1 ની। તો કે ભાજના અવસ્થા 1 માં ઘટનાક્રમ શું થાય છે, તો કે સામસામેના જે ધ્રુવ તરફ ગોઠવાઈ ગયા તારા કેન્દ્રો, હવે એમને દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું શું કર્યું, નિર્માણ કર્યું છે બરાબર। હવે દરેક તારા કેન્દ્રનું એનું પોતાનું દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ એક રંગસૂત્રના એક સેન્ટ્રોમિયર સાથે જોડાશે। તો સમજાત રંગસૂત્રનો જે બીજું રંગસૂત્ર છે એના સાથે એના સેન્ટ્રોમિયર સાથે સામેના ધ્રુવ તરફ રહેલું સેન્ટ્રોમિયર એની સાથે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ દ્વારા જોડાય છે। ખ્યાલ આવે છે? એના સેન્ટ્રોમિયર સાથે સામેના ધ્રુવ તરફ રહેલું જે તારા કેન્દ્ર છે એની સાથે જોડાશે। એટલે જો આ ડાયાગ્રામમાં તમને બતાવું તો એ હાલ હું આંકાચૂકી ન હોય પણ એક સમજ પૂરતું, તો આ જે તારા કેન્દ્ર જે ખરું એ એના मतलब કે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ સાથે સમજાત રંગસૂત્રોના એક રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર સાથે જોડાશે, તો સામેનો ધ્રુવ બીજા સમજાત રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે જોડાય છે બરાબર। એટલે અહીંયા તમને આખો ઘટનાક્રમ કેવો થતો જોવા મળે ભાજના અવસ્થા 1 માં કે ભાઈ સમજાત રંગસૂત્રો જે જોડીમાં છે જે હવે ભાજન તલ ઉપર આપણને સ્પષ્ટપણે ગોઠવાયેલા જોવા મળી રહ્યા છે। આપણે યાદ કરો ભાજના અવસ્થામાં ખબર છે સમજાત રંગસૂત્રો નહોતા, સિંગલ રંગસૂત્રો આપણે ગોઠવતા હતા। અહીંયા રંગસૂત્રો મિત્રો તમે જોઈ શકો છો પેરમાં ગોઠવાયેલા છે, જોડમાં ગોઠવાયેલા છે બરાબર। એમાંનું એક સમજાત રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર સાથે એ ધ્રુવ તરફનો દ્વિધ્રુવીય ત્રાક તંતુ જોડાય, તો એ જ સમજાત રંગસૂત્રના પેરનું બીજું જે રંગસૂત્ર છે એના સેન્ટ્રોમિયર સાથે બીજા ધ્રુવનો તારા કેન્દ્રનો દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ જોડાય છે બરાબર। તો આ રીતે તમે જોઈ શકો છો કે ભાઈ જે ભાજના અવસ્થા જે ખરી એમાં દરેક રંગસૂત્રો જોડમાં ભાજન તલ ઉપર ગોઠવાઈ ગયા છે, પરંતુ ફરક એટલો છે કે જોડમાંના એક રંગસૂત્ર સાથે એક ધ્રુવ તરફનું મતલબ દ્વિધ્રુવીય ત્રાક તંતુ જોડાયું છે, તો બીજા રંગસૂત્રના સાથે બીજા દ્વિધ્રુવીય ત્રાક તંતુ મતલબ કે સામેના તારા કેન્દ્ર સાથે એનું જોડાણ થયેલું જોવા મળે છે। ક્લિયર છે દરેકને? એનસીઈઆરટી ની વાક્ય રચના પણ સાથે સાથે જોઈ લઈએ એટલે આપણને કોઈ તકલીફ પડે નહીં। ડાયરેક્ટ ભાજના અવસ્થા 1 આપી દીધી છે। મેટાફેઝ 1 દ્વિસૂત્રી રંગસૂત્રો કોષમાં વિષુવવૃત્તીય તલ મતલબ કે ભાજન તલમાં જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે, પેરમાં ગોઠવાઈ ગયા। વિરુદ્ધ ધ્રુવોના ત્રાક તંતુની સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે, સ્વતંત્રપણે। અને એમાં પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્રપણે તમે જોઈ શકો છો, સ્વતંત્રપણે મતલબ આની સાથે જોડાય છે બરાબર, આ રંગસૂત્ર સાથે એ ધ્રુવ તરફના રંગસૂત્ર સાથે, તો બીજા રંગસૂત્ર જે સમજાત રંગસૂત્રનું જે બીજું રંગસૂત્ર છે એ બીજા ધ્રુવ તરફ એ સેન્ટ્રોમિયર સાથે બીજા દ્વિધ્રુવીય ત્રાક તંતુ દ્વારા જોડાય છે બરાબર। ઓકે, હવે જુઓ એ થઈ ગઈ ભાજના અવસ્થા 1। આગળ છે મિત્રો ભાજનોત્તરા અવસ્થા 1। તો કે ભાજનોત્તરા અવસ્થા 1 માં શું થશે, તો કે દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું વિઘટન થવાથી હવે એ કદમાં નાના થતા જાય છે બરાબર। તો સ્થિતિ શું બને છે અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ, સ્થિતિ એવી બને છે કે અહીંયા
રંગસૂત્રિકાઓની વહેંચણી થતી નથી, પરંતુ જોડમાં જે બે રંગસૂત્રો હતા એ રંગસૂત્રો આખા છૂટા પડે છે. એટલે તમે જોઈ શકો છો કે દરેક સેન્ટ્રોમિયર પાસે બે એકલ રંગસૂત્રિકાઓ, મતલબ બે રંગસૂત્રિકાઓ કમ્પ્લીટ હાજર છે. મતલબ આખું ને આખું એક રંગસૂત્ર, જોડમાંના બે રંગસૂત્રોમાંથી બરાબર એક રંગસૂત્ર એક ધ્રુવ તરફ તો બીજું રંગસૂત્ર બીજા ધ્રુવ તરફ જાય છે. બરાબર, એટલે અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. એટલે અત્યાર સુધી આપણે કેટલા રંગસૂત્રોની વાત કરતા હતા? 4. મતલબ બે જોડ કહી શકીએ મિત્રો. પણ અહીંયા તમે જુઓ, અહીંયા તમે બંને બાજુ વચ્ચેથી આપણે આજે વિચારી લઈએ તો આ બાજુ બે રંગસૂત્રો જઈ રહ્યા છે, જ્યારે આ બાજુ પણ બે રંગસૂત્રો જઈ રહ્યા છે. જ્યારે માતૃકોષમાં કેટલા હતા? 4 હતા. તો રંગસૂત્રોની સંખ્યા શું થઈ રહી છે મિત્રો? અડધી થઈ રહી છે. એનું મેઇન કારણ શું? બાજના અવસ્થામાં રંગસૂત્રો પેરમાં ગોઠવાય છે, જોડમાં ગોઠવાય છે. જ્યારે એટલે બાજના અવસ્થા 1માં, જ્યારે આપણે જે સમવિભાજનની બાજના અવસ્થા 1 જોઈ હતી બરાબર, એમાં યાદ કરો ભાજન તલ ઉપર રંગસૂત્રો આ રીતે સિંગલ જ ગોઠવાતા હતા, પેરમાં નહોતા ગોઠવતા. યાદ છે કે નહીં? એટલે શું થાય? જો એક જ રંગસૂત્ર સાથે ના સેન્ટ્રોમિયર સાથે બંને બાજુના ધ્રુવ જોડાતા હતા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા. જ્યારે અહીંયા પેર છે મિત્રો, જોડમાં છે બરાબર. એટલે થશે શું? બાજનોત્તર અવસ્થામાં આ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ વિઘટન પામે, એટલે એક હદમાં એનું ટૂંકું થયું. એટલે એ રંગસૂત્ર એ સેન્ટ્રોમિયર આ બાજુ જશે, એટલે બે સૂત્રિકાઓ એની આ બાજુ જશે. એટલે રંગસૂત્ર આખું એમના એમ રહેશે, પરંતુ જે જોડ હતી એ છૂટી પડી ગઈ. એટલે બાળકોષોમાં તમે સ્પષ્ટપણે કહી શકો કે ભાઈ રંગસૂત્રોની સંખ્યા અહીંયા શું થવાની છે? અડધી થવાની છે. બરાબર. તો જોઈએ કઈ અવસ્થા? બાજનોત્તર અવસ્થા 1. એના ફેઝ 1. બાજનોત્તર અવસ્થા 1 દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે, જ્યારે દોહિત્રી રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલી રહે છે. દોહિત્રી રંગસૂત્રિકાઓ મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો આ બે દોહિત્રી રંગસૂત્રિકાઓ છે, એના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી છે, બંને સાથે જ છે, જે એક જ ધ્રુવ તરફ જઈ રહી છે. ચલો ક્લિયર. હવે કઈ અવસ્થા આવે મિત્રો? અંત્યાવસ્થા 1. અંત્યાવસ્થા 1 પૂર્વાવસ્થા 1 કરતા ઉલટી. યાદ કરો, એ આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે ભાઈ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ અદ્રશ્ય થઈ ગયા, બરાબર કે નહીં? કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે, કોષ કેન્દ્રિકા પણ આવવા લાગશે, બરાબર. પરંતુ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન આપવાનું કે અહીંયા રંગસૂત્રો જનીન દ્રવ્યમાં કન્વર્ટ નહીં થાય, કારણ કે અમને કોઈ આંતર અવસ્થામાં જવાનું નથી. હજુ આને આગળ બીજું વિભાજન અર્ધીકરણ 2 કન્ટિન્યુ કરવાનું છે, બરાબર કે નહીં? એટલે એ પ્રોસેસમાં રંગસૂત્રો હજુ એમના એમ સ્પષ્ટ જ રહેશે, બરાબર. અને અંત્યાવસ્થા 1 ને અંતે કયું વિભાજન મિત્રો? કોષ રસ વિભાજન. કયું વિભાજન? કોષ રસ વિભાજન થશે. અને કેતા તો કે બે બાળકોષોનું નિર્માણ થતું જોવા મળે છે. કયા? બે બાળકોષો. હવે માતૃકોષમાં કેટલા રંગસૂત્રો હતા? 4. બે જોડ હતા. હવે તમે અહીંયા જુઓ તો બંને જોડવાનું એક એક રંગસૂત્ર બે બાળકોષમાં વહેંચાઈ ગયું, એટલે બાળકોષો કેવા બની ગયા? એકકીય બની ગયા. માતૃકોષ કેવો હતો? દ્વિકીય, 2 રચના હતો, તો એકકીય રચના પ્રાપ્ત કરતો જોવા મળે છે. પરંતુ અહીંયા બંને બાળકોષોની અંદર દરેક રંગસૂત્ર બે એકલ રંગસૂત્રિકાઓને એને જોડતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. મતલબ રંગસૂત્ર આખું પૂરેપૂરું પરફેક્ટ છે, બરાબર. હજુ એનું જનીન દ્રવ્ય વહેંચાયું નથી, અડધું નથી થયું. રંગસૂત્ર આખું ને આખું ગોઠવાઈ ગયું છે. ચલો ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગઈ અર્ધીકરણ 1 ની વાત. હા, જોઈ લઈએ સાથે સાથે જે મુદ્દાઓ આપણે જોવાના છે. અંત્યાવસ્થા 1 ટેલોફેઝ 1. આ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકા પુનઃનિર્માણ પામે છે. આવી ગયો પોઈન્ટ. કોષ રસ વિભાજનની શરૂઆત થઈ જાય છે. કોષની આ અવસ્થાને કોષદ્રિક એટલે કે સેલ ડાયટ કહે છે મિત્રો, બરાબર. કારણ કે દરેક પાસે કોષ કેન્દ્ર પટલ આવી ગયું તો દ્વિકીય રચના થઈ ગઈ મિત્રો. અને દરેક રંગસૂત્ર પાસે પોતાની બે સૂત્રિકાઓ હાજર છે પાછી, બરાબર. તો એના માટે સેલ ડાયટ એટલે કે કોષદ્રિક તરીકે ઓળખાય છે. કેટલાક કિસ્સાઓમાં રંગસૂત્રનો થોડો વિક્ષેપણ પડે છે મિત્રો, એ ડેમેજ થવું એની વાત ચાલે છે, બરાબર. પણ એ બધું આપણે આગળના વર્ગની અંદર વધારે સારી રીતે ચર્ચા કરીશું. આથી આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલા જોવા મળતા નથી મિત્રો. કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે જનીન દ્રવ્ય ફેલાશે જ નહીં. કેમ? કારણ કે એને આગળ હજુ વિભાજન જ કરવાનું છે. રંગસૂત્રો એમના એમ શું રહેશે? જળવાઈ રહેતા જોવા મળે છે. ચલો ક્લિયર છે. હવે
આ બાળકોષ કઈ અવસ્થામાં અર્ધીકરણ 2 માં પ્રવેશવા તૈયાર છે, પરંતુ અર્ધીકરણ 2 માં પ્રવેશે એ પહેલા એને એક તબક્કામાંથી પસાર થવાનું છે જેનું નામ છે ઇન્ટરકાઇનેસિસ, જેને આંતરકોષ વિભાજન કહે છે. હવે જો આંતરકોષ વિભાજન માટે મિત્રો અહીંયા કોઈ જનીન દ્રવ્ય ડબલ નથી કરવાનું, કારણ કે બે રંગસૂત્રિકાઓ દરેક સેન્ટ્રોમિયરની એની પાસે હાજર જ છે, દરેક રંગસૂત્રની છે કે નહીં, બરાબર. એટલે અહીંયા જનીન દ્રવ્ય ડબલ કરવાનું નથી. હા, જરૂરી કોષ રસ, જરૂરી જે દ્રવ્યો છે એ ડબલ કરવા માટે આ બંને બાળકોષ થોડી વિરામ અવસ્થામાં ચાલે જશે, અને વિરામ અવસ્થાની અંદર થોડા સમય માટે એને જ મિત્રો શું કહેવાય? ઇન્ટરકાઇનેસિસ કે આંતરકોષ વિભાજન કહે છે. જો શું કહે છે? બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને ઇન્ટરકાઇનેસિસ કે આંતરકોષ વિભાજન કહે છે, અને તે સામાન્ય રીતે ખૂબ જ ટૂંકા ગાળાનો હોય છે. ચલો ક્લિયર? આંતરકોષ વિભાજન પૂર્વાવસ્થા 2 ને અનુસરે છે, મતલબ આંતરકોષ વિભાજન પૂરું થાય એટલે કઈ અવસ્થા? પૂર્વાવસ્થા 2 શરૂ થવાની છે. રેડી? અને જે પૂર્વાવસ્થા 1 કરતા ખૂબ જ સરળ તબક્કો છે. હા મિત્રો, અહીંયા ખાસ પૂર્વાવસ્થા 1 તો આપણે જોઈ ગયા કેવો જટિલ હતો, બરાબર. ઇવન અર્ધીકરણની અંદર જે પ્રોસેસ થાય એના કરતા અર્ધીકરણ 2 એ સેમ ટુ સેમ મિત્રો સમ વિભાજન જેવું છે. એમાં તમારે બહુ ખાસી મહેનત કે બહુ વધારે જોર લગાવવાનું જ નથી. અર્ધીકરણ 1 ક્લિયર, સમ વિભાજન ક્લિયર, તો અર્ધીકરણ 2 ક્લિયર, બરાબર. પણ અર્ધીકરણ 1 દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ જવું જોઈએ જ. ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ મિત્રો. પૂર્વાવસ્થા 1, બાજનાવસ્થા 1, બાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1, અને છેલ્લે બે બાળકોષોનું શું થઈ ગયું? નિર્માણ. જે માતૃકોષ કરતા રંગસૂત્રોની સંખ્યા કેવી ધરાવે છે? સંખ્યા અડધી ધરાવે છે. મતલબ આ 2n રચના હતી તો આ nn થઈ ગઈ. અહીંયા બે જોડ રંગસૂત્રો એટલે કે 4 હતા, તો અહીંયા બે રંગસૂત્રો વહેંચાયેલા જોવા મળે છે. ચલો ક્લિયર? હવે જોઈએ મિત્રો આપણે અર્ધીકરણ 2. કોને સમજીએ? અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 માટે મેં વધારે ચાર્ટ અહીંયા નથી દોર્યા, સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં મિત્રો. અહીંયા પેલા બે બાળકોષો આવી ગયા, પણ મેં બે ને સાથે નથી દર્શાવ્યા, બરાબર. એક જ બાળકોષને આગળ પ્રોસેસ બતાવી દીધી છે. એટલે આ એક બાળકોષમાંથી અર્ધીકરણ 2 થયું તો બે બાળકોષ બન્યા, તો અહીંયા 2 હતા તો 2 ના કેટલા થશે? કુલ 4 બાળકોષોનું નિર્માણ થતું જોવા મળે છે, બરાબર. હવે સિમ્પલ ગણતરી મિત્રો. જો જે તારા કેન્દ્રો છે સામસામેના ધ્રુવ તરફ ગોઠવાઈ જશે, બરાબર. પૂર્વાવસ્થા 2 ની વાત કરીએ, સામસામે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું નિર્માણ કરશે, બરાબર. પેલું કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા ગાયબ થઈ જશે, એટલે રંગસૂત્રો કોષ રસમાં વેર વિખેર પથરાઈ જાય. આ બધું પૂર્વાવસ્થા 2 માં થશે. પછી બાજના અવસ્થા 2, તો કે બાજના અવસ્થા 2 માં રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ એટલે કે ભાજન તલ ઉપર ગોઠવાઈ ગયા, બરાબર. દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્વારા, બરાબર, બંને બાજુના દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ એક જ રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટિક કોર્ડ સાથે જોડાઈ જશે, બરાબર કે નહીં? સેમ ટુ સેમ સમ વિભાજન છે મિત્રો. આમાં કાંઈ જ નવું આપણે આપતા નથી કે હું તમને સમજાવતો નથી. વસ્તુ જે સમ વિભાજનમાં હતી એ જ વસ્તુ અહીંયા થાય છે, બરાબર. હવે થશે શું? તો કે બાજનોત્તરાવસ્થા 2, તો કે બાજનોત્તરાવસ્થા 2 માં શું થશે? તો કે બાજનોત્તરાવસ્થા 2 માં દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ ટૂંકા થશે. પ્રેશર કોના ઉપર આવે? પેલા સેન્ટ્રોમિયર ઉપર પ્રેશર આવશે, એટલે સેન્ટ્રોમિયર વચ્ચેથી શું થશે? વિભાજન, જેના કારણે એક સૂત્રિકા અને અડધું સેન્ટ્રોમિયર એક ધ્રુવ તરફ, બીજી સૂત્રિકા અને અડધું સેન્ટ્રોમિયર બીજા ધ્રુવ તરફ, બરાબર. તો એ રીતે તમે જુઓ બંને બાજુ રંગસૂત્રો તો 2 જ છે. હા, જનીન દ્રવ્ય અડધું થઈ ગયું. જનીન દ્રવ્ય શું થઈ ગયું મિત્રો? અડધું થઈ જાય છે, પણ રંગસૂત્રોની સંખ્યા તો હજુ પણ 2 ના 2 જ જળવાઈ રહેલી જોવા મળે છે. રેડી? હવે આવશે અંત્યાવસ્થા 2. કોષ દરેક જનીન દ્રવ્ય એટલે કે રંગસૂત્રોની ફરતે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા આવવા લાગશે, બરાબર. દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્રશ્ય થઈ જશે, બરાબર. તો એ થઈ ગઈ કઈ? અંત્યાવસ્થા 2. અને અંતે કોષ રસ વિભાજન એટલે એકમાંથી કેટલા? 2 બાળકોષ. આપણી પાસે અર્ધીકરણ 1 ને અંતે 2 બાળકોષ હતા, તો અહીંયા આપણને કેટલા? 2 ની જગ્યાએ 4 બાળકોષોનું, 2 આના અહીંયા બતાવેલા છે, આના બીજા 2 અહીંયા બને, સમજી લો. તો કે કુલ કેટલા? તો કે 4 બાળકોષોનું નિર્માણ થતું જોવા મળે છે, બરાબર. માતૃકોષમાં રંગસૂત્રો કેટલા હતા? 4 હતા, બરાબર. અહીંયા બાળકોષોમાં 2 થઈ ગયા હતા, તો અહીંયા પણ બાળકોષોમાં 2 રંગસૂત્રો તો જળવાઈ જ રહે છે. ફક્ત જનીન દ્રવ્ય શું થઈ ગયું છે? અડધું થઈ ગયું છે,
બરાબર, એટલે આપણે શરૂઆતમાં જ એક લખેલું મિત્રો કે ભાઈ 2n છે તો વિભાજન થઈને n n, ફરી પાછું સમ વિભાજન n n n, મતલબ કે 4 એકકીય બાળકોષોનું નિર્માણ થતું જોવા મળે છે. બરાબર, એટલે તમારે અર્ધીકરણ 2 માં ઇવન એનસીઆરટી પણ ડીપમાં નથી ચર્ચા કરી, બે લાઈનમાં આખો ટોપિક પૂરો કરી દીધો છે. કેમ? કારણ સેમ ટુ સેમ કોના જેવું છે? સમ વિભાજન જેવું છે. બરાબર, છતાંય જોઈએ એનસીઆરટી શું વાક્ય રચના આપણને આપી છે? પૂર્વાવસ્થા 2 કોષ રસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2 ની શરૂઆત થઈ જાય છે કે જે પહેલા રંગસૂત્રો પૂર્ણ લંબાયેલા હોતા નથી. બરાબર, અર્ધીકરણ 1 થી વિપરીત અર્ધીકરણ 2 સામાન્ય રીતે સમભાજન જેવું જ હોય છે. પૂર્વાવસ્થા 2 અંતમાં કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય છે, રંગસૂત્રો વધારે ઘટ્ટ બને છે. સિમ્પલ. શું કે જો કોષ રસ વિભાજન થઈ ગયું એટલે 2 બાળકોષ બની ગયા. અર્ધીકરણ 2 ની શું થઈ ગઈ? તરત જ શરૂઆત થઈ જાય છે. વચ્ચે ખાલી પેલો ગેપ મળી, ઇન્ટરકાઇનેસિસ. બરાબર ને, એક આરામ માટેનો સમયગાળો જે જરૂરી દ્રવ્યો બનાવી લેશે. કે જે પહેલા રંગસૂત્રો પૂર્ણ લંબાયેલા હોતા નથી, મતલબ રંગસૂત્રો લંબાશે નહીં, એના સ્વરૂપે જળવાઈ રહેશે. કારણ કે એને જો આગળ વિભાજન પામવાનું છે, એને જનીન દ્રવ્યમાં ખબર છે આપણે અંત્યાવસ્થા 1 માં એમ કહેતા કે ભાઈ રંગસૂત્ર દ્રવ્યમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે લંબાઈ જાય છે, ફેલાઈ જાય છે. એવું અહીંયા થતું નથી, કારણ કે અહીંયા કન્ટિન્યુ અર્ધીકરણ 2 ચાલુ કરવાનું છે. અર્ધીકરણ 1 થી વિપરીત અર્ધીકરણ 2 સામાન્ય રીતે કોના જેવી છે મિત્રો? સમભાજન જેવું જ હોય છે. પૂર્વાવસ્થા 2 અંતમાં કોષ કેન્દ્ર પટલ શું થઈ જશે મિત્રો? અદ્રશ્ય થઈ જશે. ચલો આપણે કરી દીધું અદ્રશ્ય. ચલો ક્લિયર છે. અને રંગસૂત્રો વધારે ઘટ્ટ બને છે. બરાબર. બાજના અવસ્થા 2 આ અવસ્થામાં રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. કયા તલ ઉપર? વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય છે. અને વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રિકાઓના કાઇનેટોકોર સાથે જોડાય છે. બંને બાજુ જોડાશે. સમવિભાજન જ મિત્રો. બાદનોત્તર અવસ્થા 2 દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરના ક્રમશઃ વિભાજનથી, સેન્ટ્રોમિયરનું શું થયું? વિભાજન થયું. ક્રમશઃ વિભાજનથી બાજનોત્તર અવસ્થા 2 ની શરૂઆત થાય છે. રંગસૂત્રના છૂટા પડેલ 2 એકલ સૂત્રો કે જે સેન્ટ્રોમિયર યુક્ત છે, બંને સૂત્રિકાઓ પાસે પોતપોતાનું શું છે? સેન્ટ્રોમિયર છે. લર્નિંગ લાયસન્સ આવી ગયું. બરાબર. તે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ શું થાય? ખસે છે. અંત્યાવસ્થા 2 આ અવસ્થા અર્ધીકરણની અંતિમ અવસ્થા છે, જેમાં રંગસૂત્રોના 2 સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલથી શું થઈ જશે? આવૃત થઈ જાય છે. બરાબર, વીંટળાઈ જાય છે. કોષ કેન્દ્રિકા આવી જશે. ક્લિયર? અને કોષ રસ વિભાજનથી ફરીથી 2 બાળકોષોનું શું થયું? નિર્માણ. પણ આપણી પાસે તો 2 હતા અર્ધીકરણ 1 ની અંતે બાળકોષો, તો આપણને કેટલા મળશે? કુલ 4 બાળકોષો, એકકીય બાળકોષો અર્ધીકરણ 2 ને અંતે પ્રાપ્ત થતા જોવા મળે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો આખો ટોપિક અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 તમારે આખું મગજ પહેલું તો અર્ધીકરણ 1 ઉપર વધારે ઘસી કાઢવાનું છે. અર્ધીકરણ 2 તો મિત્રો સમવિભાજનની માફક છે. જેનું સમવિભાજન ક્લિયર છે એને અર્ધીકરણ 2 માં કોઈ તકલીફ નહીં પડે. બરાબર, એટલે પહેલા અર્ધીકરણ 1 ક્લિયર કરી નાખો. ચલો ક્લિયર. અને એ ક્લિયર થઈ જાય પછી તરત જ અર્ધીકરણ 2 તો આપણું સરળ છે જ, જે સમવિભાજનની માફક આગળ વધે છે. ક્લિયર મિત્રો? 2 વાર વિડિયો કન્ટિન્યુ તમે વારંવાર જોઈ લેજો, એટલે ક્યાંક તમારી કોઈ કડી ખૂટતી હશે તો એ 2 વાર જોશો તો એ કડી 100% તમારી જોડાઈ જશે અને તમારો ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, તમને સમજવા માટે ફરી પાછો એક નાનો ચાર્ટ તમારી સાથે આખી એક પ્રક્રિયાનો એક સાથે જ તમને દર્શાવી દઉં કે જેથી આખો તબક્કો તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય. બરાબર. હવે અહીંયા ધ્યાન આપો. આ એક જનન જે કોષો જે ખરા પ્રજનન કોષો કે જે વિશિષ્ટ કોષો છે, એમાંથી અર્ધીકરણ થઈ 4 એકકીય બાળકોષોનું નિર્માણ કઈ પ્રક્રિયા દ્વારા થાય મિત્રો? તો કે અર્ધીકરણ દ્વારા થાય છે. કઈ પ્રક્રિયા દ્વારા? અર્ધીકરણ દ્વારા થતું હોય છે. બરાબર. હવે 2n રચના. બરાબર. હવે અને સાથે સાથે અહીંયા 4 જ રંગસૂત્રો છે. બરાબર. 2 જોડ રંગસૂત્ર એટલે
4 રંગસૂત્રો થઈ ગયા. કેટલા? 4. બરાબર. તો હવે અર્ધીકરણ 1 થયું. તો અર્ધીકરણ 1 માં યાદ કરો રંગસૂત્રો પેરમાં જ બધા ગોઠવાય એટલે વહેંચાઈ ગયા. તો બંને બાળકોષ તમે જોઈ શકો છો રંગસૂત્રોની સંખ્યા શું થઈ ગઈ? અડધી થઈ ગઈ. પણ રંગસૂત્રિકાઓ દરેક રંગસૂત્ર પાસે બે બે જ છે. બરાબર. એટલે એ દરેક રંગસૂત્રની અંદર તમે દરેક બાળકોષની અંદર જોશો તો અહીંયા 4 હતા તો અહીંયા બે બે રંગસૂત્રો વહેંચાયેલા જોવા મળે છે. ચલો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી આપણે જોયું કે ઇન્ટરકાઇનેસિસ વચ્ચે એક આરામ અવસ્થા આવી, આંતરકોષ વિભાજન વાળો તબક્કો. બરાબર. કે જેની અંદર જરૂરી ઘટકો બેવડાઈ ગયા. બરાબર. અમુક જરૂરી દ્રવ્યોનું ડબલ બી કરવા પડશે કે નહીં? તો એ બધું ઇન્ટરકાઇનેસિસમાં થઈ જશે અને એકદમ ટૂંકા ગાળાની પ્રક્રિયા છે. બરાબર. ફરી પાછું આ બંને બાળકોષોનું શું થાય મિત્રો? વિભાજન થાય છે. રેડી. એકમાંથી ફરી પાછા બે બે બાળકોષો બને છે. તો અહીંયા એક વસ્તુ વિચારવા જેવી છે મિત્રો કે રંગસૂત્રો અહીંયા તમે જુઓ બે જ હતા, અહીંયા પણ બે જ છે. ફક્ત જનીન દ્રવ્ય અડધું થઈ ગયું. જનીન દ્રવ્ય શું થઈ ગયું મિત્રો? અડધું થઈ ગયું કહી શકાય. જેમ કે અહીંયા 4C હતું તો અહીંયા 2C થઈ ગયું. પણ રંગસૂત્રો તો બે બે જ છે, જે અહીંયા પણ બે જ હતા. બરાબર. એટલે આ જે પ્રોસેસ થઈ એ ટોટલી અર્ધીકરણ 2 કોની માફક થઈ? સમવિભાજનની માફક થઈ. બરાબર. એવું જ અહીંયા પણ થયું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એક જ જે માતૃકોષ હતો જનન કોષ કે જેમાંથી પ્રજનન કોષોનું નિર્માણ થાય શુક્રકોષ, તો એની અંદરથી તમે જોઈ શકો 4 એકકીય બાળકોષોનું નિર્માણ થતું જોવા મળે છે. રેડી. તો આ સ્પેસિફિક તમે સમજી શકો છો કે 2n માંથી nn રચના ધરાવતા એકકીય અહીંયા 4 રંગસૂત્રો હતા તો અહીંયા જો બે બે તો છે જ. બરાબર. એટલે રંગસૂત્રોની સંખ્યા શું થઈ ગઈ? અડધી થઈ ગઈ. એટલા માટે મિત્રો આપણે એને અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. ચલો ક્લિયર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને સમવિભાજનનો ટોપિક જેવો ક્લિયર થયો હતો એવો ને એવો જ ટોપિક અર્ધીકરણ પણ ક્લિયર કટ થઈ ગયો હશે. મિત્રો તમારે મહેનત કરવાની છે અર્ધીકરણ 1 માં. એમાં પણ પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. જો એ ક્લિયર કરી દીધી તો અર્ધીકરણ 2 તો સમવિભાજનની માફક જ ચાલે છે એટલે એમાં તમને બહુ તકલીફ પડશે નહીં. ચલો ક્લિયર. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે અર્ધીકરણનું મહત્વ સાથે સાથે અમુક નીટ ટોપિક ઉપર થોડા એક્સ્ટ્રા પોઈન્ટ ઉપર પણ આપણે થોડી ચર્ચા કરીશું કે જેથી તમને આખો ટોપિક એકદમ ક્લિયર થઈ જાય. ચલો ક્લિયર. ઓકે ગુડ.